નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હરણી બોટ દુર્ઘટનામાં બોટ ચાલકની સાથે સહાયક મજૂરીનું કામ કરતા જેને પાણીમાં તરતા પણ આવડતું નહોતું, બોટ ડૂબે તો પોતાના જીવનું જોખમ હોવા છતાં રોજીરોટી મેળવી પોતાના કુટુંબનું ગુજરાન ચલાવવા મજૂરી કરતો તેની ઉપર પોલીસે ગુનો લગાવી ધરપકડ કરી હોય તો ગુનામાં સૌથી મોટા જવાબદાર મોટનાથ તળાવ પાસે પીપીપી કરારના પ્રથમ પક્ષકાર ભાગીદાર એવા કોર્પોરેશનના વિગતમાં જણાવાયેલા તમામ જવાબદાર ઉપર ગુનો લગાવી કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરવાની વિશ્વામિત્રી બચાવ સમિતિએ માંગ કરી છે। વડોદરામાં હરણી ખાતે મોટનાથ તળાવ અને અન્ય જમીનો જે વડોદરા મહાનગરપાલિકાની હસ્તક છે, તો વડોદરા મહાનગરપાલિકાએ આ તળાવને ડેવલપ કરવા માટે એક પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે પબ્લિક તરીકે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને પ્રાઇવેટ તરીકે કોટિયા પ્રોજેક્ટ્સ આ બે જણે કરાર કરેલો હતો। આ કરારમાં જે પણ કન્ટેન્ટ હોય તળાવમાં બોટિંગ કરવાનું હતું અને બોટિંગ કરવામાં દુર્ઘટના સર્જાઈને 18 તારીખે 12 જેટલા માસૂમ બાળકો અને 2 શિક્ષકોના મોત થયા। જ્યારે સદોષ માનવવધની ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે કરારના 2 પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે 2 પાર્ટનર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોટિયા પ્રોજેક્ટ્સ, તો કોટિયા પ્રોજેક્ટ્સના નાવડી ચલાવનારથી લઈ એની ઉપર મજૂર બેસનારથી લઈ ને એના માલિકો કે સંચાલન કરનારા અપ્રત્યક્ષ રીતે સંચાલન કરનારા બધાને જ આરોપી બનાવ્યા છે। તો કરારના પ્રથમ પાર્ટનર તરીકે જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે તો કોર્પોરેશનના બનાવેલા નથી, તો એ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ કે જેમણે આ કરાર કરીને કોટિયા પ્રોજેક્ટ્સને આપેલું છે, જેની જવાબદારી એ પણ બને છે કે ફ્રિકવન્ટલી આની મુલાકાત લઈને વિઝિટ કરીને જે પણ ખોટું હોય, ગેરકાયદેસર થતું હોય, જોખમી થતું હોય તો એની તપાસ કરવાની રહે, એને વિઝિટ કરવાની રહે, એને બંધ કરાવવાનું રહે કે એને સુધારા કરવાનું રહે। તો એ પણ ભાગમાં એ લોકોની એક ગુનાહિત બેદરકારી સામે આવેલ છે। તો આ ગુનાહિત બેદરકારી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફ્યુચરિસ્ટિક સેલ ડિપાર્ટમેન્ટના જે પણ લોકોએ આ ટેન્ડરની શરૂઆત કરી હોય, મ્યુનિસિપલ કમિશનર સાહેબે જેને એને ટેન્ડર જોઈને આવું ટેન્ડરમાં શરતો વગર કે એની વિઝિટ વગર કે એની ઉપર તકેદારી રાખ્યા વગર મંજૂર કર્યું હોય, મંજૂર કરીને એમને સ્ટેન્ડિંગ કમિટીને મૂક્યું હોય તો સ્ટેન્ડિંગના ચેરમેને પણ જોયા વગર એને મંજૂર કર્યું હોય અને એ સમગ્ર સભામાં આવે ત્યારે જે તે વખતના મેયર પણ આ પ્રોજેક્ટને મંજૂર કરતા હોય ને તકેદારી જોઈ ના હોય તો એ બધા જ સરખા જવાબદાર બને છે। આ ઉપરાંત હાલના ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટના જે બી કાર્યપાલક ઇજનેર છે એમની પણ એક જવાબદારી બને છે કે ફ્રિકવન્ટલી આ અઠવાડિયે કે 15 દિવસે આ તળાવની મુલાકાત લે, કેમ કે એ પણ એક જનહિત ભાગીદારીમાં ભાગીદાર છે અને એમને પણ લોકોની જાનહાન ના થાય એની તપાસ કરવાની હોય, ચોક્કસ માર્ગદર્શન આપવાનું હોય કે બંધ કરાવવાનું હોય ખોટું થતું હોય તો એ પણ એમાં નિષ્ફળ ગયા છે। તો ગુનાહિત બેદરકારીના એ પણ એક જ ભાગ છે, તો એમની પર પણ એક આ આરોપ મૂકીને કાર્યવાહી કરવામાં આવે એની પણ માગ છે। સાથે સાથે ન્યૂ સનરાઈઝ સ્કૂલ કે જે સ્કૂલના મુખ્ય સંચાલક હોય, મેનેજિંગ ટ્રસ્ટી હોય કે એની સાથે નફા નુકસાનમાં ભાગીદારીમાં જોડાયેલા જેટલા પણ હોય, તો જ્યારે એ શાળાના વિદ્યાર્થીઓ પાસેથી પિકનિક માટેના ચોક્કસ રકમ લઈને જાણવા મળ્યા મુજબ 750 રૂપિયા એક બાળક પાસેથી લીધેલા હતા, તો આ ચોક્કસ રકમ લઈને જ્યારે આવી રીતના મોકલતા હોય તો એમની પણ એક જવાબદારી બને છે। માત્ર 4 શિક્ષકો સામાન્ય શિક્ષકોના આધારે છોડી દેવાય નહીં અને જોખમી કે જેકેટ વગર બેસાડતા હોય તો એમને પણ એનું ધ્યાન દોરવાનું હોય ને એને રોકવાના હોય, એમાં પણ સદંતર નિષ્ફળ ગયેલા છે। તો એ શાળાના આ તમામની ઉપર પણ આરોપી બનાવી અને ગુનાહિત કાર્યવાહી માટે, ગુનાહિત બેદરકારી માટે આરોપી બનાવીને કાર્યવાહી કરવામાં આવે। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ વડોદરા।